ઉદ્યાનને પ્રોત્સાહન આપવું? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આખા દેશમાં અને વિશેષ કરીને તીર્થ સ્થાનો ઉપર પણ સફાઈ માટેની ઝુંબેશ માટેનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશના કાર્યકર્તાઓ, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ આ બધાએ આખા ગુજરાતના તમામ તીર્થસ્થાનો ઉપર સફાઈ ઝુંબેશ કરીને ખૂબ સરસ કામ આજે કર્યું છે. આખા દેશના લોકોની 400 વર્ષથી રામ જન્મભૂમિ ઉપર રામ મંદિર બનાવવા માટેની જે અપેક્ષા હતી, જે ઈચ્છા હતી, એ આવતીકાલે તારીખ 22મી જાન્યુઆરી 2024ના દિવસે પૂર્ણ થવાની છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. રામના દરબારમાં રામ ભગવાન તો હતા, પણ રાજા પણ હતા, તો એમનો મંદિર પણ એવું ભવ્ય હોવું જોઈએ. એટલા જ માટે આખા દુનિયામાં જે મંદિરો છે એ શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર આપણ અયોધ્યાનું બનવા જઈ રહ્યું છે. ફક્ત મંદિર નહીં, પરંતુ એમનું પાટનગર એટલે કે અયોધ્યા પણ એ જ રીતે સજાવવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે. તો એની સાથે આખો દેશ પણ જોડાય, એટલે ગામડા સહિત આ દરેક જગ્યાએ આ કાર્યક્રમ સફાઈનો થાય. એના અનુસંધાને આજે નવસારીમાં પણ લગભગ 360 ગામોમાં સફાઈ થઈ છે. અને આજે સુરતમાં પણ લગભગ બધા જ મંદિરો, તીર્થસ્થાનો એ કાર્યકર્તાઓ આટલા દિવસોમાં સાફ સફાઈ કરીને પૂર્ણ કર્યા છે. હું કાર્યકર્તાઓને પણ અભિનંદન આપું છું. અને મોદી સાહેબના આહ્વાન, સફાઈનું આહ્વાન એક પ્રધાનમંત્રી કરે એટલે એનું મહત્ત્વ કેટલું વધે છે, એની અસર કેટલી મોટી હોય છે આપણને જોવા મળે છે. તો આ સફાઈ ઝુંબેશ ફક્ત સફાઈ નથી કરવાની, સફાઈ જાળવવાની પણ છે. એ અમે કાર્યકર્તાઓને એના માટે પ્રેરિત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આપ સૌના માધ્યમથી, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના કાર્યકર્તાઓને મેસેજ જશે કે સફાઈ તો કરો, પણ સફાઈ જાળવો પણ, અને એ રીતે લોકો કાર્યકર્તાઓ કામ કરશે. ધન્યવાદ. જી સાહેબ, ઉધના વિધાનસભામાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા અને આપણી ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. આપણા સદ્ય વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન ઉપર 14 તારીખથી 22 તારીખ સુધી આખા દેશના દરેક રાજ્યોના, દરેક શહેરોના, દરેક ગામડાઓના મંદિરોની સ્વચ્છતા અભિયાનનો એક પ્રોગ્રામ ચાલ્યો છે. અને આ પ્રોગ્રામ અંતર્ગત અમારા સુરતના ઉધના વિધાનસભામાં આવતા, ઉધના વિસ્તારના પરિસરમાં આવતા દરેક મંદિરોની સાફ સફાઈ આજે પરિપૂર્ણ થઈ જવા રહી છે. લક્ષ્મીનારાયણ મંદિર આપણું આ ઉધનાનું અમારું મેઇન મંદિર છે. અને આ મંદિરની અંદર 14 તારીખે પણ આપણે અહીંયાના કાર્યકર્તાઓએ સફાઈ કરી હતી. અને આજે સદ્ય અમારા પ્રદેશના અધ્યક્ષ અને નવસારીના સાંસદ શ્રી CR પાટીલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત હતા. અને એમની અગવાઈમાં આજે આખા ઉધનાના દરેક કાર્યકર્તાઓ, મેયર શ્રી, સ્ટેન્ડિંગ શ્રી, અમારા શહેરના પ્રમુખશ્રી અને એમની સાથે સાથે દરેક કોર્પોરેટરશ્રીઓ, દરેક અમારા વોર્ડના આગેવાનો, આ દરેક મિત્રોએ સાથે રહીને સહિયારી મહેનત કરીને આ પટાંગણની સફાઈ કરી છે. આવતીકાલે પણ અમુક મંદિરોમાં સફાઈ બાકી છે, 2-3 મંદિર હવે બાકી રહ્યા છે, એ પણ આજ સાંજ સુધીમાં યા તો આવતીકાલે પતી જવાના છે. આવતીકાલે ભગવાન શ્રી રામ અમારા ઉધના વિધાનસભાની અંદર દરેક મંદિરોની અંદર, દરેક શેરીઓની અંદર, દરેક મોહલ્લાઓની અંદર, દરેક સોસાયટીઓની અંદર આના અમે પ્રોગ્રામો રાખેલા છે. અને ભવ્યતાથી ભવ્ય રીતે અમે આ પ્રોગ્રામો ભગવાન શ્રી રામના દર્શન કરી શકીએ એવા દરેક મિત્રોને આહ્વાન કર્યા છે. અમે સૌ સારી રીતે આ ભગવાન શ્રી રામનો આ ઉત્સવ જે છે એને મનાવીએ છીએ. અને દરેક અમારા જે રામ ભક્તો છે એ આખા સુરતમાં, આખા મારા હિસાબે આખા હિન્દુસ્તાનમાં, આખા વિશ્વની અંદર જ્યાં વસે હિન્દુસ્તાની, એ દરેક ક્ષેત્રની અંદર લોકો આજે દરેક હર્ષો ઉલ્લાસથી આ પ્રસંગ મનાવી રહ્યા છે. માહોલ જબરજસ્ત બની ગયો છે. માહોલ બનવાનો નથી, પણ માહોલ બની ગયો છે. ઓટોમેટિક 140 કરોડ જનતાએ આ રામના
ભક્ત બની ગયા છે, રામના ભક્ત હતા અને રામના ભક્તિમય વાતાવરણમાં જોડાઈ ગયા છે. અને આહવાન પણ કરી દીધું છે કે આવતીકાલે અને કે 22 તારીખે ભગવાન શ્રી રામના એમના સ્વગૃહે બેસવાના છે. અને એમનો જ્યારે ભગવાન શ્રી રામનો એમના ગર્ભગૃહમાં જ્યારે એમની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે આખા દેશની અંદર એક દિવાળીનો માહોલ પેદા થશે એવી હું અપેક્ષા રાખી અને એવી આશા સાથે વિનવું છું. જય હિન્દ, જય ભારત.